પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ. કે મિત્રો, આજે આપણે પ્રેરિતોના કૃત્યોના 27મા અધ્યાયમાં હવે સંત પાઉલની અંતિમ ચોથી મુસાફરી વિશે જોઈશું. અને હવે આ અંતિમ ભાગમાં સંત પાઉલ એક બંદીવાન તરીકે, જગતની દ્રષ્ટિએ, પ્રભુની દ્રષ્ટિએ એક સુવાર્થિક તરીકે પસંદ કરાયેલા પાત્ર તરીકે હવે રોમ તરફ જઈ રહ્યો છે. અને ચોથી મુસાફરી એક બંદીવાન તરીકે 27મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 27મો અધ્યાય, અમારે જળ માર્ગે ઇટાલી ઉપડી જવું એવો ઠરાવ થયા પછી, એટલે કે હવે ત્યાંની કોર્ટે નક્કી કર્યું કે એને રોમ કે ઇટાલી મોકલી દેવામાં આવે, ત્યાં એનો ન્યાય થાય. અને એટલાના માટે સંત પાઉલ એની ટીમ અને પોલ્ટરના જુલિયસ નામના સુબેદારને એ જવાબદારી સોંપવામાં આવી. અને જુલિયસ સુબેદારના નેજા હેઠળ આખી ટીમ, એટલે કે આ બધા બંદીવાનો કે છે કે બીજા કેટલાય બંદીવાનો એમની સાથે હતા, અને એમાં સંત પાઉલ પણ હતા. અને સંત પાઉલને એક બંદીવાન તરીકે આ ચોથી મિશનરી મુસાફરીમાં જવાનું થયું. અને એમ કહેવાય છે કે જુદી રીતે જુદી તકલીફો અને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. અહીંયા જુલિયસને દયા આવી અને એણે 3જા વચનમાં લખ્યું છે કે તેને તેના મિત્રોને ત્યાં જઈને આરામ લેવાની રજા આપી. આ મિશનરી મુસાફરી અથવા તો બંદીવાન તરીકેની મુસાફરી, ઘણી તકલીફો મુશ્કેલીઓ હોય, પણ મિત્રો સાથે જવાની અને આરામ કરવાની રજા આપવામાં આવી. અને કહે છે કે જુલિયસે એની પર મહેરબાની કરી અને પાઉલને એટલી રાહત આપી. ત્યાર પછી 9મા વચનથી વખત ઘણો થયો હતો અને હવે સફર કરવી એ જોખમ ભરેલું હતું અને ઉપવાસનો દિવસ હતો. અને એટલે સંત પાઉલે તેઓને ચેતવણી આપીને કહ્યું કે ભાઈઓ, મને હવે એવું લાગે છે કે અહીંયા તકલીફો અને મુશ્કેલીઓ થશે, બહુ મોટું તોફાન આવશે. અગાઉથી જાણે કે પાઉલને કહેવામાં આવે, ને પાઉલ કહે છે કે ભાઈ ઉપવાસનો દિવસ છે અને એટલા માટે આટલું બધું જોખમ ખેડવું એ આપણા માટે સારું નથી. અને એટલે તે લોકો સંત પાઉલની કહેલી વાત પર ધ્યાન આપ્યું નહીં. પાઉલે ચેતવણી આપી કે આપણી મુસાફરી જોખમ ભરેલી છે, કેમ કે ત્યાં લખ્યું છે પણ થોડી વાર પછી તે તરફથી, એટલે કે યુરાકુલન નામનો તોફાની પવન છૂટ્યો. હવે એમની મુસાફરી શરૂ થઈ ગઈ છે. અને હવે આ ભાગમાં એમ કહેવાય કે બહુ તોફાનભરી મુસાફરીમાં સંત પાઉલનો વિશ્વાસ અને સંત પાઉલની સુવાર્તાની સેવા. અને અહીંયા એમ લખ્યું છે કે યુરાકુલિન નામનો બહુ મોટો તોફાની પવન છૂટ્યો. ભારે તોફાનની વચ્ચે પણ સંત પાઉલે જે ઉપદેશ કે સંદેશો આપ્યો એ નીચે પ્રમાણે છે. અને એ સંદેશાની કેટલીક વાતો આપણે જોઈએ. 20મા વચનથી 26મા વચન સુધી પ્રેરિતોના કૃત્યો તેનો 27મો અધ્યાય અને 20મા વચનથી. પહેલી વાત, એમણે આ ભારે તોફાનમાં પણ સંદેશ શું આપ્યો? હિંમત રાખો, આપણને કંઈ જ થવાનું નથી. જે શિષ્યો હતા, બીજા બંદીવાનો હતા અને ઘણા બધા લોકો હતા, એમને હિંમત આપીને કહ્યું કે ગભરાશો નહીં, બીજશો નહીં. કેમ આવો સંદેશો, કેમ આવી વાત? કેમ કે પાઉલ કહે છે કે પ્રભુના દૂતે મને રાત્રે સંદેશ આપ્યો છે, દર્શન આપ્યું છે. કેવા પ્રભુએ? કે જે પ્રભુ મારો દેવ છે અને જે દેવની હું સેવા કરું છું, એ પ્રભુએ મને ઉપદેશ આપ્યો છે, સંદેશ આપ્યો છે. જે પ્રભુને હું છોડતો નથી, જે પ્રભુ મને છોડતા નથી, જે દેવની સેવા હું કરું છું, જે દેવનો હું છું. સત્ય ઈશ્વરની ઓળખ બંદીવાનો મધ્યે, તોફાનો મધ્યે પણ આપી. સફર કરનારા સર્વને ખાતર કહે છે કે મેં એ બચાવ્યા છે, અથવા તો આ પ્રભુનું વચન છે કે મેં પાઉલની ખાતર તમને બચાવ્યા છે. છતાં એક બેટ પર આપણે અથડાવવું પડશે, જોખમને મુશ્કેલીઓ તો રહેશે. અને કેટલા દિવસ? અહીં લખ્યું છે કે 14 દિવસ અને 14 રાત. 33 ને 34મું વચન કહે છે કે 14 દિવસ ને રાત આ તોફાન ચાલ્યું. અને ત્યારે અંતમાં સંત પાઉલે કહ્યું કે હવે તમે કંઈક ખાવ અને એકબીજાને ઉત્તેજન આપો. 276 લોકો હતા અને તેઓએ ત્યાં ભોજન કર્યું. તૃપ્ત થઈ આત્મિક રીતે એમને ઉત્તેજન આપ્યું. અને જ્યારે તોફાન એ જગ્યા હતી ને બેટનું નામ તો માલ્ટા બેટ હતું. અને આ માલ્ટા બેટ સંત પાઉલ જાણે કે
પોતાની સફરમાં કદી જ ભૂલ્યા નથી. અને જીવનમાં સેવામાં તકલીફો મુશ્કેલીઓમાં સંત પાઉલની માફક આપણે પકડી શકીએ. જે પ્રભુ મારો છે, જે પ્રભુની હું સેવા કરું છું, એ અમારી સાથે છે. આમીન પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે સંત પાઉલની ચોથી મિશનરી મુસાફરીમાં એક બંદીવાન તરીકે જોઈને એ વહાણમાં બેસીને મોટા તોફાનની મધ્યે પણ એમણે જે ઉપદેશ આપ્યો, લોકોને ઉત્તેજન આપ્યું અને લોકોનો બચાવ થયો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.